तो हेलो फ्रेंड्स તમારું ફરી સ્વાગત છે આપણા નવા ન્યૂ વ્લોગમાં। તો આજે તો સવારમાં ઠંડી બી બહુ લાગતી હતી તો આપણે આવી ગયેલા છે ઉપર તડકો લેવા માટે। તો અત્યારે આપણે સ્કૂલે જવા માટે રેડી થઈ ગયેલા છે। તો ચલો અત્યારે આપણે જઈએ સ્કૂલે। તો આપણે આ રસ્તામાં આપણા ભાઈબંધ મળી ગયેલા છે આપણા રસ્તામાં। તો ભાઈબંધને બેસાડીએ ગાડી પર અને પાછા નીકળીએ સ્કૂલ જવા માટે। તો અત્યારે આપણે ભાઈબંધ લોકોને બેસાડીને આપણે જરા સીધા પેટ્રોલ પંપ પર આપણે સ્કૂલમાં પછી જાઉં પેલા ગાડીને બી પેટ પૂજા કરાવી લઈએ। તો અત્યારે આપણે પેટ્રોલ પંપ પર બી આવી ગયેલા છે। તો અત્યારે આપણા ગાડીમાં પેટ્રોલ નાખી રહ્યા છે। તો અત્યારે પેટ્રોલ નાખીને આપણે નીકળી ગયા છે સ્કૂલમાં જવા માટે। તો અત્યારે આપણે ડાયરેક્ટ સાંજે મળીએ ચાલો। 3:30 વાગેલા છે અને આપણને રજા આપી દીધેલી છે। તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘરે। તો અત્યારે આપણે ઘરે આવી ગયેલા છે। તો ફટાફટ આપણે બેગ મૂકીએ અને અત્યારે આપણે જવાના છે વાસુઈ ગામમાં હટવાડો છે। તો ત્યાં દાદીને મૂકવા જવાના છે। તો ત્યાં ઠંડીનું મોસમ ચાલી રહ્યું છે તો આપણે સ્વેટર બી પહેરી લીધું છે અત્યારે। તો અત્યારે આપણે નીકળી ગયેલા છે વાસુઈ હટવાડામાં જવા માટે દાદીને લઈને। તો અત્યારે આપણે પહોંચી ગયેલા છે વાસુઈ હટવાડામાં આ જોઈ શકો છો। તો અત્યારે આપણે પહોંચી ગયેલા છે પાણીપુરી લેવા માટે। તો આ પાણીપુરી પાર્સલ કરાવીને આપણે જરા છે ઘેરે। તો અત્યારે આપણે ઘરે પહોંચી ગયેલા છે। તો અત્યારે આપણે પાછા નીકળી ગયેલા છે દૂધ ભરવા માટે। તો અત્યારે આપણે દૂધ ભરાવી ગયેલા છે પણ આ નાનું ટેન્કર ભરાઈ ગયેલું છે તો આપણે રાહ જવા પડશે। તો અત્યારે આ દૂધ ભરીને આપણે જશે ગાડી પાસે। તો ગાડી લઈને આપણે અત્યારે જઈશું સીધા ઘર। તો આપણે ડાયરેક્ટ મળીએ ઘરે। તો ત્યારે પહોંચી ગયેલા છે ઘરે અને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ અને આપણે અત્યારે બીજા મિની વ્લોગમાં મળીશું। થેન્ક્સ ફોર વોચિંગ।